હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। GSSB દ્વારા વાયરમેનની ભરતીને લઈને એક મોટી અપડેટ આપવામાં આવી છે અને એ અપડેટ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરેલા છે કે સર શું વાયરમેનની ભરતી ખરેખર રદ થઈ? તો આ વિડીયોની અંદર આપણે વાયરમેનની જે ભરતી છે, કઈ ભરતી રદ થઈ છે, શું અપડેટ છે, એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઓકે, તો આપણે જોઈએ GSSB ની જે ઓફિશિયલ વેબસાઇટ છે GSSB.gujarat.gov.in, ઓકે, કે જેની અંદર ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં જઈએ અને ત્યાર પછી આપણે જે સૂચનાઓ છે તો તમે જોઈ શકો કે આજે જે સૂચના છે તમને અહીંયા હું બતાવું છું ડેટ વાઇઝ 19 જુલાઈ 2025, બરાબર, જાહેરાત રદ કરવા બાબત, બરાબર છે, વાયરમેન વર્ગ 3 જાહેરાત રદ કરવા બાબત એટલે કે 19 જુલાઈ એટલે કે આજે આ અપડેટ આપી છે। હવે આ અપડેટને આપણે જરા ડિટેલમાં જોઈ લઈએ કે જેથી દરેક વિદ્યાર્થીના જે ડાઉટ છે તે ક્લિયર થાય। તો અહીંયા જે PDF અટેચ કરી છે તેના વિશે જોઈ લઈએ। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત અંગેની અગત્યની સૂચના। ઓકે, હવે જરા જોજો અહીંયા શું છે તે। સચિવાલયના વિવિધ વિભાગના તાબા હેઠળની કચેરીના અલગ અલગ સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારની ભરતી માટેની ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અન્યવે મંડળ દ્વારા નીચે પત્રકમાં જણાવેલ જાહેરાતો મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। નીચે પત્રકમાં દર્શાવેલ કુલ 4 સંવર્ગની જાહેરાત પ્રસિદ્ધ કરી દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ હતી, પરંતુ આ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં એક પણ ઉમેદવાર દ્વારા અરજી કરવામાં આવેલ નથી। એટલે કે જે 4 એડવર્ટાઇઝ છે, કઈ 276, 277, 287 અને 292 જે વાયરમેનની ભરતી છે, બરાબર, જે કયા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ખાતાના વડાશ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી ગાંધીનગર, બરાબર, એની જે જાહેરાત જે સુધારા તારીખ હતી તે 31 માર્ચ હતી અને અરજી સ્વીકારવાનો સમયગાળો 11 એપ્રિલથી 25 એપ્રિલ સુધી હતી, બરાબર, અને જગ્યાની સંખ્યા પણ બતાવેલી છે। આમાં શું છે કે એક પણ ઉમેદવારે અરજી કરી નથી, એટલે આ તમામ જાહેરાતો શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે। એટલે જે વિદ્યાર્થીઓ વાયરમેનની જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 311 કઈ 311 એડવર્ટાઇઝમેન્ટ નંબર આ છે આપણી વાયરમેન કઈ 292 અને જે બીજી જે જાહેરાત ક્રમાંક છે 311 જે કુલ 66 જેટલી વેકેન્સી છે તેની આ સૂચના નથી। ખ્યાલ આવે વાતમાં? દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની જે વેકેન્સી આવી હતી વાયરમેન 292 નંબર 2024-25 તે વેકેન્સી છે અને એમાં એક પણ દિવ્યાંગ ઉમેદવારોએ અરજી કરી નથી। એટલા માટે GSSB એક અપડેટ આપી છે કે આ બધી ભરતી શું થઈ છે? રદ થઈ છે। એટલે કે 311 નંબરની જે જાહેરાત છે કુલ 66 વેકેન્સી છે તે તો એઝ ઇટ ઇઝ છે। જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે તે તમારે તૈયારી ચાલુ રાખવાની છે અને જે વિદ્યાર્થીઓ એ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, પ્રિપેરેશન કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ પર આપણે કૌશલ્ય બેચ લોન્ચ કરેલો છે। એમાં ઘણા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે, બરાબર, જેની ફી માત્ર 2999 રૂપિયા છે। પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરાવી દેવામાં આવશે અને એક્સપિરિયન્સ ફેકલ્ટી એની અંદર ભણાવી રહ્યા છે। આ કોર્સ લીધા પછી તમારે કોઈ પણ નવી બુક તમારે પરચેસ નથી કરવાની, અમે જેટલું કરાવીએ છીએ એટલું જ તમારે કરવાનું છે અને ફી 2999 છે। ઓકે, અને દરેક લેક્ચરની PDF તમે તમારી ફાઇલ મેનેજર અથવા તો ગેલેરીમાં ડાઉનલોડ કરી શકશો અને જો વધારે માહિતી જોઈતી હોય તો મારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો અને ડેમો લેક્ચર પણ આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે। ઓકે, તો આજે જે વિડીયોની અપડેટ હતી કે દિવ્યાંગ વિદ્યાર્થીઓની જે વેકેન્સી હતી રિક્રુટમેન્ટ 292-2024-25 વાયરમેન એ ભરતી રદ થઈ છે। 311 નું કોઈ અપડેટ નથી અને એ એઝ ઇટ ઇઝ થશે જ। ઓકે, એટલે તમારી તૈયારી ચાલુ રાખજો અને કન્ફ્યુઝ થશો નહીં। ઓકે, તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવી અપડેટ સાથે મળીએ, ત્યાં સુધી બધા વાંચતા રહો। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત।